વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને ગુજરાતીની સ્પેશિયલ દાળ ઢોકળીની રેસીપી આપવાની છું, જે બહુ જ સિમ્પલ રીતે તૈયાર કરી લઈશ. તો મેં જે થેપલાનો આ લોટ બાંધેલો એમાંથી જ હું આ દાળ ઢોકળીને કરીશ. આમાં મેં ઘી 3 ટેબલ સ્પૂન જેટલું વ્યવસ્થિત મૂક્યું છે. જેટલું આમાં ઘી દાળ ઢોકળીમાં વ્યવસ્થિત હશે એટલી જ દાળ ઢોકળી સરસ થશે. અને મેં આ દાળને પલાળીને બાફી લીધી છે. મેં આમાં તુવેરની દાળને એકલી તુવેરની દાળને જ બાફી લીધી છે. અહીંયા મેં ઘી મૂકી દીધું છે. અને હવે હું જીરા અને મરચાંનો વઘાર, તો તમે જોઈ શકો છો કે હવે હું આ જીરું ને મરચાંને થવા દઈશ, પછી દાળ વઘારી લઈશ. તો તમે જોઈ શકો છો કે આપણું જીરા અને મરચાંનો વઘાર થઈ ગયો છે. મેં દાળ વઘારી દીધી છે અને મેં આને 7 થી 8 સીટી મારી અને એક રસ કરી દીધી છે. હવે બધા મસાલા આમાં હું આપણા સ્વાદ પ્રમાણે મીઠું નાખીશ. આમાં મીઠું અને ગોળનું પ્રમાણ એકદમ વ્યવસ્થિત નાખ્યું તો બહુ સરસ દાળ ઢોકળી થશે. આ એક જ જણની દાળ ઢોકળી છે એટલે. અને હવે હું ગોળ પણ વ્યવસ્થિત નાખીશ. ગોળ આપણે આપણા રીત પ્રમાણે નાખવાનો છે. તો જો ગોળ આટલો મેં નાખી દીધો છે અને હવે એને લીંબુ નાખીશ. આ મેં અડધું લીંબુ લીધું છે. તો આ એક જ જણની છે એટલે આ મેં પા લીંબુ જેટલું આમાં નાખી દીધું છે. અને આમાં હું ખાલી મેં લીલા મરચાંથી વઘાર કરેલો, એટલે આમાં તમે સિંગદાણા કાજુ બધું જ નાખી શકો છો, પરંતુ અમારા ઘરે સાદી જ ભાવે છે. અને હવે હું આમાં હળદર નાખી દઈશ. હું રેડ કાશ્મીરી મરચાંનો ઉપયોગ નથી કરવાની. આમાં તમે કાજુ, કિસમિસ, સિંગ બધું જ નાખી શકો છો. અને આમાં મેઇન વસ્તુ છે કે આમાં લીંબુ અને ગોળનું પ્રમાણ બહુ વ્યવસ્થિત હોવું જોઈએ. અને આપણે આમાં જેટલી દાળ ઉકળશે એટલું વધારે સરસ થશે. એટલે હું આને 5 થી 10 મિનિટ માટે એને ઉકળવા દઈશ. અને પછી મેં એક જ જણ માટે છે એટલે 3 થેપલા કરીને રાખ્યા છે. હું આમાં મેથીના થેપલાનો પણ ઉપયોગ કરું છું, પરંતુ આ મેં મરચું, હળદર અને આપણે જે થેપલા બનાવીએ છીએ સાદા થેપલા એનો જ લોટ નાખ્યો છે. એમાં જ એની જ લોટની ઢોકળી બનાવીને આમાં નાખી દઈશ. તમે આમાં ભરેલી ઢોકળીનું પણ કરી શકો છો. મેં આ સિમ્પલ સાદી રીતની ઢોકળી કે તમે થેપલામાંથી પણ ઇન્સ્ટન્ટ કરી શકો છો. અને તમે આને હું 5-10 મિનિટ માટે ઉકાળી લીધી છે. હવે જ્યારે આપણે જમવા બેસવું ત્યારે જ આ ઢોકળી નાખવાની અને પછી તરત જ ઓલું કરી લેવાનું. તો આપણી દાળ સરસ ઉકળી ગઈ છે, એક રસ થઈ ગઈ છે. અને હવે જમવા બેસવાના ટાઈમે હું તમને ઢોકળી નાખી અને દેખાડીશ. અને ઘણા એની કુકરમાં 1 સીટી પણ વગાડે છે, પરંતુ હું એને બહાર છૂટી જ ચડવા દઈશ. તો તમે જોઈ શકો છો કે આપણી આ દાળ ઉકળી ગઈ છે. હવે હું એને સાવ પતલી ઢોકળી વળી અને આમાં નાખી દઉં. તો તમે જોઈ શકો છો કે આપણી આ બધી જ વણાઈ ગઈ છે. હવે આમાં હું સૌ પ્રથમ 1 ચમચી ઘરનું ઘી નાખી દઈશ, જેથી આપણી ઢોકળી એકદમ એકબીજાને ચીટકશે નહીં અને અલગ અલગ જ રહેશે. અને હવે હું આને એકદમ મેં પતલી વણી લીધી છે, એટલે હવે હું આનાથી પીસીસ કરી લઈશ પીઝા કટરથી. તો તમે જોઈ શકો છો કે મેં આપણે બધી જ ઢોકળી એમાં નાખી દીધી છે. અને હવે હું એને 2-5 મિનિટ માટે ચડવા દઈશ સરસ રીતે. અને આપણે ઘી પણ નાખી દીધું છે. આમાં તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ હું દાળ ઢોકળીમાં નથી કરતી તેલનો ઉપયોગ. તેલ નાખવાથી એક દાળ ઢોકળી છૂટી રહેશે, પણ ઘીથી પણ સરસ રહેશે. તો હવે હું એને થશે પછી કોથમીરથી ગાર્નિશિંગ કરીને બતાવીશ. તો તમે જોઈ શકો છો કે આપણી સરસ ઢોકળી એક રસ થઈ ગઈ છે. હવે હું ગેસ બંધ કરી દઈશ અને તમને સર્વ કરીને દઈશ. તો તમે જોઈ શકો છો કે આપણી એકદમ ફાઇન તૈયાર થઈ ગઈ છે. મેં એને ઘી અને કોથમીરથી ગાર્નિશિંગ કરી લીધી છે. તમે આમાં ઉપરથી ભાવે તો લીંબુ નાખીને બહુ જ સરસ સ્વાદ આવે છે. કાજુ પણ નાખી શકો છો, પણ મેં સિમ્પલ સાદી બનાવી છે. તમે આ ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને મારી નવી રેસીપી માટે જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સી યુ ટુમોરો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.